હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ એપિસોડ નંબર 4 ઓફ પેરેન્ટ્સ લિવિંગ ઇન વિલેજ. તો આજે ડિસ્કસ કરવાનું છે કે પેરેન્ટ્સના જોબ કરવું એટલે સ્પેશિયલી મધરને જોબ કરવું અને બેબીઝને સંસ્કાર આપવું કે પછી જમવાનું શું કનેક્શન છે. તો આપણા ઇન્ડિયન કન્ટેક્સમાં પહેલેથી જ એવું છે કે જે હસબન્ડ હોય એટલે મેન ફિગર એ પહેલાંથી જ કમાતા હોય ને મધર જે હોય એ ઘરનું કે બેબી સંભાળતી હોય ને ઘરનું બધું સંભાળતી હોય છે. તો પહેલાંથી આ કન્ટેક્સમાં આવું છે. અત્યારે ખાસું બધું ચેન્જ થઈ ગયું છે કે બંને જોડે કમાય ને બધું જોડે રાખે, પણ બેબીઝ આવ્યા પછી સિચ્યુએશન ડિફરન્ટ હોય છે. સૌથી બધા ઇન્ડિયામાં રહેલા છે એ લોકો એમના ફાધરને ક્યારેય જોયા જ નથી કે બેબીઝને નેપી ચેન્જ કરે ને ખવડાવે ને પીવડાવે ને ધ્યાન રાખે ને સંસ્કાર આપે. આ બધું ઇન્ડિયન ફાધર્સ, ઇવન મારા ફાધર હોય કે મારા હસબન્ડના ફાધર, એમને બી એવું નહીં કર્યું ને કેટલા બધા ફાધર્સ એમને નહીં જ કર્યું હોય આવું. તો એ બધું બહુ વાર લાગે આમાં આવતા. અને હું એવું નહીં કહેતી કે નહીં કરતા, કેટલા બધા લોકો કરે છે. મારા હસબન્ડે બી નેપી ચેન્જ કરી છે, ખવડાય છે, પીવડાવે છે, પણ આપણામાં જેટલું પેશન્સ હોય ને એટલું પેશન્સ એમનામાં ના જ હોય. બિકોઝ આપણે કેવું 9 મહિના રાખ્યા એટલે આપણું એક સ્પેશિયલ બોન્ડ છે એમની જોડે જે એમનો ના હોય. એટલે આપણે વધારે સારી રીતે રાખીએ, આપણામાં જરીક પેશન્સ આવી જાય. પણ એ લોકોને એવું કે નહીં ખાતું નહીં ખવડાય, પણ આપણે એવું ના કરીએ. આપણને એવું કે ના કેમ ખવડાવીએ નહીં. એટલે આવું બધું મધરનામાં વધારે હોય. એટલે તમે ગમે એટલું ભણેલા હોય ને એટલે આફ્ટર ચાઇલ્ડ તમારે મધરહુડ જ કરવાનું હોય એન્ડ પ્રાઉડલી કરવું જ જોઈએ. કેમ નહીં? હવે તમે એવું વિચારો કે તમે જોબ કરો આફ્ટર બેબી, 2-3 મહિનાનું બેબી થાય ને અહીંયા આગળ નેનીઓ હોય છે એમની. નેનીઓ ઇન્ડિયામાં તો ચલો પૈસાવાળા હોય ને એ લોકો રાખે, એમને તો સિચ્યુએશન જ અલગ છે. પણ આપણે તો 2-3 મહિનાનું છોકરું, એનું શું ધ્યાન રાખવાનું? તમારે એનું કશું ધ્યાન નહીં રાખવાનું. એને ભૂખ લાગે એટલે દૂધ આલી દેવાનું, એને મેતે રમ્યા કરશે. એના મેતે ના રમે. યુઝ્યુઅલી 5 વર્ષનું છોકરું થાય ને ત્યાં સુધી એનું બ્રેઇન જેટલું એક્ટિવ હોય ને એટલું એક્ટિવ ક્યારેય ના હોય. મતલબ આફ્ટર 5 યર્સ એનું એટલું એક્ટિવ ના હોય જેટલું 5 યર્સ સુધીમાં એના બ્રેઇન સેલ્સ એટલા સુપર હાઇપર એક્ટિવ હોય ને કે તમે એમને જે શીખવાડો ને બધું ફટાક દઈને શીખી જાય. મેં આ વસ્તુ મારા જીએનસીનામાં બહુ જ ઓબ્ઝર્વ કરી છે કે એને મને એક વાર જોઈને કે હું કેવી રીતે રોટલી વણું છું એ તરત વણવા લાગશે. એવી બી વસ્તુ એ તરત કેપ્ચર કરી લેશે. પૈસા જરૂરી છે, હું એવું નહીં કહેતી કે નહીં જરૂરી, એ બી પ્રાયોરિટી છે, પણ આફ્ટર બેબી એને સારી વસ્તુ શીખવાડવી એ પ્રાયોરિટી હોવી જોઈએ, ના કે પૈસા. એ એક જણ કમાય છે, તમારું ઘર ચાલે છે, દેટ્સ ઓકે. બિકોઝ મિડલ ક્લાસ પીપલને એવું જ થાય કે ઘર ચાલે છે ને સેવિંગ્સ એવું બધું નહીં થઈ રહે તો પછી તમે બેબી ના કરો. હવે બેબી છે તો તમને કંઈક તો કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. તો હવે તમે બેબીને કોમ્પ્રોમાઇઝ ના કરો, બિકોઝ એ કોમ્પ્રોમાઇઝ કરવા જેવું નથી. એ હજી હમણાં જ બોર્ન થયું છે, એને આખી લાઈફ કાઢવાની છે. એનું બિહેવિયર બહુ ડિપેન્ડ કરે છે તમે જેવું એમને શીખવાડો એની ઉપર. હવે થોડા ટાઈમ માટે ટાળવાનું થાય તો એ નહીં ટળાય. કેમ? આપણે શું કામ ટાળીએ? આપણે તો કમાવાનું ને, કારણ કે અહીંયા બધા કમાય છે તો આપણે કેમ નહીં કમાઈએ? તો હવે છોકરાઓનો બેઝ પાકો થતા સુધી તમે નહીં કમાવો તો કશો ફરક નહીં પડે. તમે બીજાના નજરમાં ભલે ખોટા થઈ જાઓ, પણ તમે તમારા છોકરાના નજરમાં તમારી વેલ્યુ ખાસી કરો છો. બિકોઝ એને એક તમારો ફેસ દેખાય છે ને તમે શીખવાડ્યું છે એને, એવું એને યાદ રહેશે. મને આ મમ્મીએ શીખવાડ્યું હતું, આને કર્યું હતું, તેમ કર્યું હતું. અને ઓબ્વિયસ વસ્તુ છે, મમ્મી જ વધારે શીખવાડી શકશે. ફાધરનામાં એટલું પેશન્સ મેં જેમ કીધું એમ ના હોય, એટલે તમારે શીખવાડવું પડે એઝ અ મધર એન્ડ દેટ્સ ઓકે. તો તમે અત્યારે હમણાં નહીં કમાવો, તમારા છોકરાને સારી સારી વસ્તુ શીખવાડશો એ બહુ જ બેનિફિશિયલ રહેશે. જો તમે મેનેજ કરી શકતા હોય, જે કે પોસિબલ જ નથી કે તમે જોબ બી કરો, તમારા બેબીને બી ટાઈમ આપો. કારણ કે 2-3 મહિનાનું છોકરું હોય, ફોર એક્ઝામ્પલ 2-3 મહિનાથી આપણે સ્ટાર્ટ કરીએ જોબ કરવાની. ના નહીં, હું બી અત્યારે મારી 82 વર્ષની થઈ એટલે હું બી ટ્રાય કરું છું કે મને જોબ થાય, પણ એને લઈને. કેમ? બિકોઝ મને એને બીજાના હાથમાં નથી મૂકી. હું એને જે શીખવાડીશ મારા નજરમાં, હું એને જે ખવડાવીશ એ મારા નજરમાં હશે. કોણ કેવું ખવડાવે, બધા રિલેશન સારા હોય, કોઈક ધ્યાન આપે, પણ તમે આપો ને એવું કોઈ જ ધ્યાન ના આપે. કોઈ એટલે કોઈ જ નહીં આપે. હું તો તમને એવું કહીશ કે તમે એઝ અ મધર તમે ધ્યાન આપશો ને એટલું તો ફાધર બી ધ્યાન નહીં જ આપે. એ ખાલી બોલવામાં આપશે કે છોકરાને આવું કરાવો, તેવું કરાવો, આમ કરાવો, તેમ કરાવો, પણ એકચ્યુઅલ જે એને કરાવવાનું એ તમે જ ધ્યાન આપી શકો છો. તો બસ આટલું જ તો નહીં આ વિડીયો માટે, પણ ખાસું બધું ડિસ્કશન થઈ જશે અને ખાસી લાંબી વિડીયો થઈ જશે. તો હું આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. નેક્સ્ટ એપિસોડમાં જલ્દીથી મળીશું. સી યુ નેક્સ્ટ. બાય બાય. કરી દે ને. બાય.